तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज गाइस આપણે એક જોરદાર જે હાલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે તેના ઉપર આપણે એક જોરદાર લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છે। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस એક ડેમો સ્ટેટસ જોઈ લઈએ, પછી આપણે વિડિયોને આગળ સ્ટાર્ટ કરીએ। नहीं है कि तुम्हारी प्रॉब्लम कितनी बड़ी है, अपनी प्रॉब्लम्स को बताना कि हमारे बजरंग बली कितने बड़े हैं। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇડ મોશનની એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો કે આ પ્રકારે તમે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો પ્રોજેક્ટને એટલે ગાઈસ તમે જોઈ શકો છો અને તમને સોંગ મળશે અને તમને લિરિક્સો પણ મળી જશે। તો હવે તમારે સિમ્પલ રીતે અહીંથી આ નીચે જે આપણી જે લોગોવાળી લેયર છે તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ કલર ફિલર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારો જે પણ લોગો હોય એ તમારેથી લઈ લેવાનો રહેશે, બરાબર છે। તો તમે લોગો લઈ લો છો એટલે કંઈક આ પ્રકારની અંદર બેકગ્રાઉન્ડની અંદર તમારી જે ઇફેક્ટ છે એ લાગી જશે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। હવે તમારાથી બેક આવતું છે। બેક આવ્યા બાદ આપણા જે લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે, તે બીટમાર્ક ઉપર તમારે આતું રહેવાનું છે અને ત્યાં આગળ આવીને તમારે નીચે જે પ્લસ વાળો આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ અને જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના થયા તો પ્લીઝ તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેજો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ફોટો છે। હવે આ જે ફોટો છે એની લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે અને ફોટાને નીચે તરફ લાઈને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો તમે મને કમેન્ટ કરજો, તો તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, ત્યાં આગળ તમને જરૂરથી રિપ્લાય આપી દઈશ। તો અહીંયાથી કંઈ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયો અંદર। જય માતાજી।